જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે એક વૈષ્ણવ મને પ્રશ્ન કર્યો કે ઠાકોરજીને લાવીએ તો ઘણા નિયમો પાળવા પડે ને। મેં એમને સરસ જવાબ આપ્યો કે ભાઈ, નિયમ તો ત્યાં હોય જ્યાં આપણે મગજથી કામ કરીએ છીએ, પણ જ્યાં હૃદયથી પ્રેમ હોય ને ત્યાં નિયમ નથી હોતો, ત્યાં તો માત્ર ભાવો જ હોય છે। ઘણીવાર સાંભળીએ છીએ કે નહીં ભાઈ, ઠાકોરજીને લાવશો તો એમને આ સમયે જમાડવું પડશે, દૂધ આપવું પડશે, ભોગ ધરાવવો પડશે અને બધું નિયમથી જ કરવું પડશે। પણ આ બધું સાંભળીને ઘણા લોકોના મનમાં ડર બેસી જાય છે કે ક્યાંક આપણે ભૂલ કરી દઈએ તો, ક્યાંક સેવા યોગ્ય રીતે ના થઈ તો। પણ હું તમને એક સરળ ઉદાહરણ આપું કે જેમ આપણે આપણા બાળકને રાખીએ છીએ, શું આપણે બાળકને ટાઈમ ટેબલથી રાખીએ છીએ? શું આપણે ઘડિયાળ જોઈને એને પાણી આપીએ છીએ? ના, આપણે એને સમજીએ છીએ। એ બોલી નથી શકતું પણ એની જરૂરિયાત આપણને સમજીએ છીએ। કેમ? કારણ કે આપણે એને પ્રેમ કરીએ છીએ। અને એ જ વાત ઠાકોરજી માટે પણ લાગુ પડે છે। જો તમે ઠાકોરજીને સમજી જશો તો તમે આપમેળે એમને બધું અર્પણ કરશો। કોઈ તમને યાદ નહીં કરાવે પણ તમારું હૃદય કહેશે, લો ઠાકોરજી, આ તમારું પાણી, લો આ તમારું દૂધ, આ તમારું જમવાનું। આ બધું નિયમથી નહીં પણ પ્રેમથી થશે। પુષ્ટિ માર્ગમાં સૌથી મોટું શું છે? ભાવ। જો ભાવ સાચો હોય ને તો નાનામાં નાનું અર્પણ પણ ઠાકોરજી સ્વીકારી લે છે। અને જો ભાવ ના હોય તો મોટાથી મોટો ભોગ પણ અર્થ નથી। ભગવાનને દેખાવ નથી ગમતો પણ પ્રેમ ગમે છે। ડર છોડો, પ્રેમ અપનાવો। ઘણા લોકો કહે છે, નહીં ભાઈ, ઠાકોરજી આમ જ રાખવા પડે, આમ જ સેવા કરવી પડે। શું ભગવાનને નિયમમાં બાંધવામાં આવે છે? ના, ભગવાન તો પ્રેમમાં બંધાઈ જાય છે। તમે એમને બાળક સમાન રાખો, એમની સાથે વાત કરો, એમને પ્રેમ આપો અને પછી જુઓ તમારા ઘરમાં કેટલો આનંદ અને શાંતિ આવે છે। ઠાકોરજીને તમારા ઘરમાં મહેમાન તરીકે નહીં પણ તમારા પોતાના ફેમિલી મેમ્બર તરીકે રાખો। એમને પરિવારનો સભ્ય માનો, એમને લાગણી આપો, એમને સમય આપો અને ધીમે ધીમે તમને એમની હાજરીનો પણ અનુભવ થવા લાગશે। ઠાકોરજીને લાવવા માટે નિયમની જરૂર નથી, પ્રેમની જ જરૂર છે। ડરથી નહીં, ફરજથી નહીં પણ હૃદયથી એમને બોલાવો અને કહો, ઠાકોરજી, આપ મારા ઘરમાં પધારો।